તો શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ અને આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમા ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભો નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર Vasadi ભક્ત Gaur વૃંદ. Bhakta Vrinda. હરે Hare કૃષ્ણ Krishna, હરે Hare કૃષ્ણ Krishna, કૃષ્ણ Krishna કૃષ્ણ Krishna, હરે Hare હરે Hare, હરે Hare રામ Rama, હરે રામ Rama, રામ રામ Rama, હરે હરે. Hare Hare. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ Om નમો Namo ભગવતે Bhagavate વાસુદેવાય. Vasudevaya. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો Om Namo ભગવતે Bhagavate વાસુદેવાય. Vasudevaya. ઓમ નમો ભગવતે વાસુદેવાય. Om Namo ભગવતે Bhagavate વાસુદેવાય. Vasudevaya. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણ Narottamam. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. Devim Saraswati Vyasam Jaya Mudiraye. શૃण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. Shurvatam Svakata Krishna Punya Shravanakirtana. हृद्यन्तः स्थो यभद्राणि विधुनोति सुहृत्सताम्. Hridyantapadrani Vidunoti Surisataam. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. Nashtapraye Swabhadresu Nityam Bhagavata Sevaya. भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी. Bhagavatya Uttama Bhakti ભક્તિ Bhavati નૈષ્ઠિકી. Naistaki. તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ
લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હરે કૃષ્ણ. કીર્તિમાન પ્રભુ. આજે બધા ટ્રાવેલિંગમાં હતા કદાચ માતાજી. હા, ટ્રાવેલિંગમાં હશે. હા, એટલે જ. ઓકે, કોઈ ચાલો. 3 વાગે પહોંચ્યું છે. હમણાં અમરીશ પ્રભુ તો હમણાં પહોંચ્યા. હા, યસ યસ, બરાબર છે. ઓકે, ચાલો તો આપણે શરૂઆત કરીએ શ્લોકથી. તો જેને પણ આજે મંગલા આરતીમાં ભાગ લીધો છે એ બધા જ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન છે. અને સ્ક્રીન દેખાય છે? હા માતાજી, પાછો વર્ણમાલા આવ્યું. હા હા, એ જ હું સમજાવવા માંગુ છું. આજે આ થોડોક ટાઈમ છે ને આપણા પાસે શ્લોક. તો જો સંસ્કૃતમાં એક નિયમ છે, આપણે જે શ્લોકો બોલીએ છીએ ને, તો એ આપણે જે વર્ણમાલા ભણી ગયા નાના સ્કૂલમાં હતા ત્યારે, આ ઈ ઉ રૂ રૂ એ ઓ ઔ, બરાબર? તો આ જે માત્રાઓ જે છે ને એને, તો જે અ માત્રા આવે, રસ્વ એટલે ટૂંકો અને દીર્ઘ એટલે થોડો લાંબો, બરાબર? દીર્ઘ એટલે લાંબુ થાય, આપણને બધાને ખબર છે. તો આપણે આ રસ્વ અને દીર્ઘને જે રીતે આપણે શબ્દો જે છે, આપણે શ્લોકોના જે શબ્દો હોય એમાં અ માત્રા આવે તો એને થોડોક લંબાવવાનો હોય જ્યારે આપણે ગાઈએ ત્યારે. એ પછી આ માત્રા આવે તો એને દીર્ઘ કરવાની હોય. પછી ઈ માત્રા આવે તો રસ્વ. પછી આ ઉપર રેફ વાળી ઈ માત્રા આવે તો એને થોડી લંબાવવાની હોય. તો આ એક સંસ્કૃતનો નિયમ છે, આપણે જે શ્લોકો બોલીએ છીએ ને એમાં. તો આપણે આ જો અહીંયા આ ઈ કોઈને ફોટો પાડવો હોય તો પાડી શકો છો. તો એ આપણને ધ્યાનમાં રહે જ્યારે શ્લોકો બોલીએ ને ત્યારે. તો આ જો નિયમને આપણે ફોલો કરીએ છીએ સંસ્કૃતના શ્લોકો બોલતી વખતે, તો આપોઆપ જે શ્લોક છે એ રાગમાં બેસી જાય છે. હા, તો આ રીતે આ સંસ્કૃતનો એક નિયમ છે. તો અ માત્રા આવતી હોય તો કોઈ પણ, અહીંયા સપોઝ ક માત્રાનું ઉદાહરણ આપ્યું છે, પણ જે પણ શબ્દની સાથે અ માત્રા જોડાયેલી હોય તો એ રસ્વ છે. પછી આ માત્રા જોડાયેલી હોય તો એને થોડો લાંબો ખેંચવાનો. એ પછી ઈ માત્રા, પછી ઈ રેફ કરેલી ઈ માત્રા. તો આ જે છે એ ધ્યાન રાખવા જેવી બાબત છે આપણે જ્યારે શ્લોકો બોલતા હોઈએ ને ત્યારે. તો જો આ નીચેના બધા જ દીર્ઘ છે. મોટો રૂ દીર્ઘ છે, એ ઓ અને ઔ. તો આ માત્રાઓ જ્યાં પણ આવે ત્યાં દીર્ઘ જ, આપણે થોડોક શ્લોકને લંબાવવાનો. એટલે એ રીતે આપણે, આ એક નિયમ છે સંસ્કૃતમાં શ્લોકો બોલાવવાનો. એવા ઘણા બધા નિયમો છે. તો આપણે એ ક્યારેક ક્યારેક આવા નિયમોને આપણે સમજીશું. દેખાય છે મારું? કટ થઈ ગયેલી છે માતાજી. કટ થઈ ગઈ છે માતાજી. હા. દેખાય છે ને હવે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી. હા માતાજી. જી, શરૂઆત કરીએ.
तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ ભવાન્યન્માનુપૃચ્છતિ. તો આપણે એક જે નિયમ છે એ શ્લોકનો સમજ્યા. હવે જ્યારે અહીંયા જો બીજા ચરણમાં મ જે શબ્દ છે મહમ, લોકાનામ પ્રપિતામહમ, તો મહમની માં જે ખોડો મ છે, એ જે ખોડો મ જે છે એને હંમેશા અડધો બોલાતો હોય. હા, જો અહીંયા ખોડો ન હોત તો પ્રપિતા મહમ એમ આપણે બોલત, પણ અહીંયા શું બોલવાનું છે? મહમ, મહમ. હા, તો એ અડધો બોલાય હંમેશા. જે ખોડા અક્ષર હોય ને એને અડધો બોલવાનો હોય. બરાબર. તો એવી રીતે અહીંયા ચોથા ચરણમાં ભવાન શબ્દ પણ ભવાન નથી બોલતા આપણે ભવાન એ રીતે ઉચ્ચાર કરવાના હોય. એટલે આ સંસ્કૃતના શ્લોકોના અમુક નિયમો હોય છે. બરાબર. ક્યારેક કઈ બીજો કોઈ એવો નિયમ આપણને પાછું યાદ આવી ગયો તો પાછું આપણે ચર્ચા કરશું. તો શરૂઆત કરીએ. તુષ્ટમ નિશામ્ય પિતરમ લોકાનામ પ્રપિતામહમ. બોલો. तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति. परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति. तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम्. तुष्टं निशाम्यपितरं देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति. प्रभुजी. तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम्. तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम्. देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति. देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति. तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम्. तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम्. देवर्षिः परिप्रपच्छ भवान्यन्मानुपृच्छति. देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति. तं निशाम्य पितरं लोकानां प्रपितामहम्. तुष्टं निशाम्य पितरं
लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ भवान्यमानुपृच्छति देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति दोषं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिपृच्छ भवान्यन्मानुपृच्छति देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं पितरं लोकानां पितामहम् देवर्षि परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति देवर्षिः परिपप्रच्छ माताजी तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् मानुपृच्छति देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिप्रच्छ भवान्यन्मानुपृच्छति देवर्षिः परिपप्रच्छ
भवान्यन्मानुपृच्छति तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ भवान् यन्मानुपृच्छति परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति तुष्टं निशामय पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिपपच्छ भवान्यमानुपृच्छति देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ भवान् यन्मानुपृच्छति देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ भवान् यन्मानुपृच्छति तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षि परिपप्रच्छ भवान् यन्मानुपृच्छति देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ भवान् यन्मानुपृच्छति देवर्षिः परिपप्रच्छ भवान्यन्मानुपृच्छति तुष्टं निशाम्य पितरं लोकानां प्रपितामहम् तुष्टं निशाम्य पितरं
लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ भवानयन्मानुपृच्छति देवर्षिः परिपप्रच्छ भवान् यन्मानुपृच्छति। ખૂબ ખૂબ ધન્યવાદ બધાને સેવા બદલ. તો સંસ્કૃતમાં એક બીજો નિયમ પણ છે કે જે આપણે ત્રીજા ચરણમાં જોઈએ છે, દેવર્ષિ શબ્દ. તો દેવર્ષિની બાજુમાં વિસર્ગ છે, બે ડોટ આપેલા છે, તો એને કહેવાય વિસર્ગ. તો એ વિસર્ગનો ઉચ્ચાર જે આગલો શબ્દ છે એની માત્રા ઉપર આધાર રાખે છે. તો દેવર્ષિ ઈ માત્રા છે, હા, તો એ વિસર્ગનો ઉચ્ચાર હંમેશા હ, હા, હી, હુ, હુ એ રીતે થતો હોય છે. તો આગલો શબ્દને ઈ માત્રા દેવર્ષિ હી, હા, તો આગલો માત્રા કઈ છે? શી. તો દેવર્ષિ હી. પછી જો અહીંયા બીજા શ્લોકમાં જે છે 44માં શ્લોકમાં ચોથા ચરણમાં પ્રીતઃ, ત શબ્દ, તને માત્રા અ જોડાયેલી છે એટલે પ્રીતઃ શબ્દ બોલાશે, વિસર્ગનો ઉચ્ચાર હ થશે. તો જ્યાં આગલા શબ્દ વિસર્ગ હોય ત્યાં આગલા શબ્દની માત્રા ઉપર એ વિસર્ગનો ઉચ્ચાર હ, હા, હી એ રીતે થાય છે. બરાબર. તો આપણે શબ્દાર્થ લઈએ. તુષ્ટમ સંતુષ્ટ, નિશામ્ય જોઈને, પિતરમ પિતાને, લોકાનામ અખિલ વિશ્વના, લોકાનામ અખિલ વિશ્વના પ્રપિતામહમ વડદાદાને, પ્રપિતામહં દાદાને દેવર્ષિ મહાન ઋષિ નારદજી, દેવર્ષિ મહાન નારદજી પરિપપ્રચ્છ પૂછ્યું, ભવાન આપ, યત જેમ છે તેમ, માં મારી પાસેથી, અનુપૃચ્છતિ પૂછો છો, તો અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. સમગ્ર વિશ્વના પ્રપિતામહ બ્રહ્માજીને એ પ્રમાણે પ્રસન્ન થયેલા જોઈને દેવર્ષિ નારદે પણ આ જ પ્રશ્ન પોતાના પિતાને વિસ્તારથી પૂછ્યો હતો. તો ભાવાર્થ માટે 3 જણાએ હેન્ડ રેઝ કર્યો છે. પરેશકુમાર પ્રભુ વાંચો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. આત્મજ્ઞાની પુરુષ પાસેથી આધ્યાત્મિક કે દિવ્ય જ્ઞાન જાણવાની પદ્ધતિ નિશાળના શિક્ષકને સામાન્ય પ્રશ્ન પૂછવા સમાન નથી. અત્યારે શાળાના શિક્ષકો તો માહિતી આપનારા પગારદાર આડતિયા છે, પરંતુ ગુરુ પગારદાર મુનિમ નથી. અધિકૃત થયા વિના તેઓ ઉપદેશ આપી શકતા નથી. ભગવદ્ ગીતા 4.34 પણ દિવ્ય જ્ઞાન કરવાની પદ્ધતિ નીચે જણાવ્યા પ્રમાણે દર્શાવી છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિના. શરણાગતિ, પ્રશ્નો અને સેવા દ્વારા આત્મજ્ઞાની પુરુષ પાસેથી દિવ્ય જ્ઞાન મેળવવાની સલાહ અર્જુનને આપવામાં આવી હતી. દિવ્ય જ્ઞાન મેળવવું એ રૂપિયા પૈસાનો વિનિમય કરવા જેવું નથી.
આવું જ્ઞાન ગુરુની સેવા કરીને મેળવવું પડે છે. જેમ બ્રહ્માજીએ ભગવાનને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરીને તેમની પાસેથી પ્રત્યક્ષ રીતે જ્ઞાન મેળવ્યું, તેમ મનુષ્ય ગુરુને પ્રસન્ન કરીને તેમની પાસેથી દિવ્ય જ્ઞાન મેળવવું પડે છે. ગુરુની પ્રસન્નતા આધ્યાત્મિક જ્ઞાનને આત્મસાત કરવાનું સાધન છે. કેવળ વ્યાકરણના પંડિત થઈ જવાથી આધ્યાત્મિક જ્ઞાન સમજી શકાતું નથી. વેદો કહે છે કે શ્વેતાશ્વતર ઉપનિષદ 6.23 યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરો તસ્યેતે કથિતાર્થા પ્રકાશન્તે મહાત્મનઃ. જેની ભગવાનમાં તેમજ ગુરુમાં નિશ્ચલ ભક્તિ છે, માત્ર તેવા ભક્તને જ આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ આપોઆપ મળે છે. શિષ્ય અને ગુરુ વચ્ચેનો આવો સંબંધ શાશ્વત હોય છે. જે અત્યારે શિષ્ય છે તે પછીનો ગુરુ છે. જો તેના ગુરુની આજ્ઞાઓનું સખ્તાઈપૂર્વક પાલન ન કરે તો તે સાચો અને અધિકૃત ગુરુ બની શકતો નથી. બ્રહ્માજીએ ભગવાનના શિષ્ય તરીકે સત્ય જ્ઞાન મેળવ્યું અને તેમના શિષ્ય નારદજીને તે આપ્યું. એવી જ રીતે નારદે ગુરુ તરીકે તે જ્ઞાન વ્યાસને આપ્યું અને એમ આગળ અપાયું. તેથી કહેવાતા ઔપચારિક ગુરુ અને શિષ્ય બ્રહ્માના નારદની કે નારદ અને વ્યાસની આ બે નકલ નથી. બ્રહ્મા અને નારદ વચ્ચેનો સંબંધ વાસ્તવિક સત્ય છે. જ્યારે કહેવાતી ઔપચારિકતા તો ચેતરનાર અને ચેતરાનાર વચ્ચેનો સંબંધ છે. અહીં બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નારદજી સદાચારી, નમ્ર અને આજ્ઞાકારી હતા. એટલું જ નહીં પરંતુ આત્મસંયમી પણ હતા. જે આત્મસંયમી નથી, ખાસ તો જાતીય જીવન વિશે, તે ન તો ગુરુ થઈ શકે કે ન તો શિષ્ય. વાણી, ક્રોધ, જીવા, મન, ઉદર અને જનેન્દ્રિયને સંયમમાં રાખવા માટે કઠોર શિસ્તયુક્ત શિક્ષણ લેવું જોઈએ. ઉપરોક્ત વિશિષ્ટ ઇન્દ્રિયોનો જેને સંયમ કેળવ્યો છે તેને ગોસ્વામી કહે છે. ગોસ્વામી થયા વિના ન તો શિષ્ય થઈ શકાય કે ન તો ગુરુ. ઇન્દ્રિયોના સંયમ વિનાના કહેવાતા ગુરુ ખરેખર ઠગ છે અને એવા કહેવાતા ગુરુનો શિષ્ય ઠગનાર છે. આ ગ્રહ પરના આપણા અનુભવ પ્રમાણે બ્રહ્માજીને મરણ પામેલા પ્રપિતામહ તરીકે માની લેવા ન જોઈએ. તેઓ સૌથી વયોવૃદ્ધ પ્રપિતામહ છે અને તેઓ હજુ જીવે છે. નારદજી પણ જીવે છે. બ્રહ્મલોકમાંના નિવાસીઓની વય વિશે ભગવદ્ ગીતામાં ઉલ્લેખ થયો છે. આ નાનકડા પૃથ્વી ગ્રહના નિવાસીઓ બ્રહ્માજીના એક દિવસની અવધિની ગણના પણ ભાગ્યે જ કરી શકે છે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ તમારી સેવા બદલ અને ખૂબ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો. તો ભાવાર્થમાં આવતા શ્લોકોને જે રેફરન્સ તરીકે પ્રભુપાદે આપ્યા છે એને પણ ગાવા જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતે નામિને નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપદાયિને ગૌરકથા ધામદયા નગર ગ્રામતારિણે નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતે નામિને. શિલા પ્રભુપાદની જય. ગુરુ જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આજનો જે શ્લોક છે એ ખૂબ મહત્વનો છે ને આખો જે આપણો ઇસ્કોન સંપ્રદાય જે છે, બ્રહ્મ માધ્વ ગૌડીય સંપ્રદાય, એ આ 42 ગઈકાલનો શ્લોક અને આજનો શ્લોક એના ઉપર આધારિત છે અને આ શ્લોકના મહત્વ ઉપર કાર્ય કરે છે આખો આપણો ઇસ્કોન સંપ્રદાય. એટલા માટે આ બે જે શ્લોક છે એ ખૂબ મહત્વના છે અને બેઝિકલી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શિલા પ્રભુપાદે ભાવાર્થમાં સમજાવી છે. અને શિલા પ્રભુપાદે સમજાવ્યું છે કે બ્રહ્માજી ભગવાન પાસેથી જ્ઞાન લઈ અને આત્મજ્ઞાની થયા હતા અને
દેવર્ષિ નારદજીએ પણ બ્રહ્માજીને પ્રશ્નો પૂછ્યા હતા, તેવી જ રીતે આપણે પણ એવા ગુરુની પાસે જવું જોઈએ કે જે પરંપરામાં આત્મજ્ઞાની હોય અને એમના આચરણ દ્વારા એમને જ્ઞાનને આત્મસાત કર્યું હોય. અને ગુરુ કોને કહેવાય અને ગુરુનું મહત્વ જે છે એ આ 2 શ્લોકમાં ખૂબ જ સુંદર રીતે શીલા પ્રભુપાદે સમજાવ્યું છે આપણને. તો સંસ્કૃતમાં શબ્દ છે ગુરુ અને લઘુ. ગુરુનો ઓપોઝિટ શબ્દ થાય લઘુ. તો ગુરુનો વિરુદ્ધ શબ્દ એટલે કે ઓપોઝિટ શબ્દ છે લઘુ. તો ગુરુનો અર્થ થાય ભારી અને લઘુનો અર્થ થાય હલકું, વજન રહિત. હે ને? તો ગુરુનો અર્થ થાય ભારી, તો પછી શેનાથી ભારી? તો આપણે જોઈએ કે ભક્તિથી ભારી, જ્ઞાનથી ભારી, આચરણથી ભારી, બ્રાહ્મણત્વના ગુણોથી ભારી. તો આ બધાથી જે ભારી છે એ ગુરુ છે, એને ગુરુ કહેવાય. તો ભક્તિના પથ ઉપર જાણવા યોગ્ય, કોઈનું માઇક ઓન છે, જરા પ્લીઝ મ્યુટ કરજો. તો ભક્તિના પથ ઉપર જાણવા યોગ્ય તત્વ બહુ બધા છે, જેવા કે જીવ તત્વ, ઈશ્વર તત્વ, શિવ તત્વ, ભક્તિ તત્વ, પ્રેમ તત્વ, નામ તત્વ, ધામ તત્વ. એવા તો ઘણા બધા સિદ્ધાંતો છે અને તત્વો છે, પરંતુ એક તત્વ એવું છે કે જેને જાણ્યા વગર આ બધા જ તત્વો જે છે એ અધૂરા છે. તો સર્વશ્રેષ્ઠ તત્વ એ છે કે જેને જાણવાથી બીજા બધા જ તત્વો જે છે એ ખજાનાની જેમ ખુલી જાય છે. તો એ છે ગુરુ તત્વ. તો ગુરુ તત્વનું મહત્વ આ 2 શ્લોકમાં શીલા પ્રભુપાદે સમજાવ્યું છે કે ગુરુ તત્વ જે છે એ ઈશ્વર તત્વથી અભિન્ન છે અને જીવ તત્વના ઉદ્ધાર માટે આ જગતમાં અવતરિત થાય છે ગુરુ. તો ગુરુ તત્વ એ છે કે જેની સેવા કરવાથી ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે અને જીવ ઉપર દયા કરે છે. એટલે હંમેશા જીવનમાં ગુરુ કરવા એ બહુ મહત્વ છે એનું. ગુરુ સિવાય આપણે ભગવાન પાસે પહોંચી શકતા નથી, અને ગુરુ પ્રસન્ન તો ભગવાન પ્રસન્ન, અને ગુરુ સંતુષ્ટ તો ભગવાન સંતુષ્ટ. તો આપણે જે ક્લાસની પહેલા મંગલાચરણ કરીએ છીએ તો ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, તો એમાં પણ ગુરુનો મહિમા છે. ગુરુ આપણને અજ્ઞાનમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ આરતીમાં પણ ખૂબ મહત્વ છે. આપણે જે ગુરુનો મહિમા સમજાવ્યો છે એમાં આપણે જો ગાયો ગુરુ ચરણ પદ્મ કેવલ ભક્તિ સદ્મ, એકવાર ગુરુના ચરણ કમળોની જો શરણાગતિ લઈ લીધી તો શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય છે. એ પછી આવે છે ગુરુ આરતીમાં જહાર પ્રસાદે ભાઈ એ ભવ તોરિયા જાય. તો ગુરુ દ્વારા જ આ ભવસાગરને આપણે તરી જઈએ છીએ એવું કહેવા માંગે છે એ લાઈનમાં. જહાર પ્રસાદે ભાઈ એ ભવ તોરિયા જાય બંગાળી શબ્દો છે, પરંતુ આપણે ગુજરાતીમાં સમજીએ તો એનો અર્થ શું થાય કે આ ભવસાગર જે છે એને ગુરુ દ્વારા જ તરી જવાય છે. એ પછી ગુરુ પ્રતિ જે પ્રેમ ભક્તિ જાગૃત થઈ ગઈ તો અવિદ્યા અને અજ્ઞાનનો જીવનમાંથી નાશ થાય છે. એ પછી છે એક લાઈન વેદે ગાય જાહર ચરિતો. તો વેદો પણ ગુરુ તત્વના ગુણગાન ગાય છે. હે ગુરુદેવ, તમારા ચરિત્રનું વર્ણન, તમારા મહત્વનું વર્ણન, તમારા ગુરુત્વનું વર્ણન ચારે વેદો પણ ગાય છે. તો આ જે આપણે હંમેશા રોજ જ ગુરુ આરતી કરીએ છીએ, એ પછી ગુરુ તત્વનું વર્ણન કોઈ નવું નથી, અર્વાચીન નથી. હંમેશા ચારે વેદોમાં પણ આપેલું છે. એ પછી સ્વયં ભગવાને પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ગુરુ પાસે જઈ અને શિક્ષા લઈ અને ગુરુનું મહત્વ સમજાવ્યું છે આપણને. તો પ્રભુપાદે ખૂબ સુંદર શ્લોકનો રેફરન્સ આપ્યો છે. ખૂબ પ્રચલિત શ્લોક છે. યસ્યા દેવે પરાભક્તિર યથા દેવે તથા ગુરુ તસ્યૈતે કથિતા યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. તો એનો અર્થ શું થાય? નીચે 1-2 લાઈનમાં પ્રભુપાદે ખૂબ સુંદર રીતે સમજાવ્યો છે. પરંતુ યસ્યા દેવે પરાભક્તિ એટલે કે એવો ભક્ત, એવો શિષ્ય કે જે ભગવાનના ચરણોમાં પરાભક્તિ પામે.
પરાભક્તિ કરે ભગવાનની. તો પરાભક્તિનો અર્થ શું થાય? મિશ્રિત ભક્તિ ન હોવી જોઈએ. ઓનલી એન્ડ ઓનલી શ્રી કૃષ્ણ. અને આપણે જાણી ગયા છીએ કે આપણે ઝાડના મૂળમાં જ પાણી આપવાનું છે. ઝાડના મૂળમાં પાણી આપીશું તો આપણે કોઈ પાંદડાને અલગથી, થડને અલગથી પાણી આપવાની જરૂર નથી. તો એવો ભક્ત જે ભગવાન પાસે જઈને બીજું કંઈ ન માંગે, ભગવાનને જ માંગે. તો માતા યશોદા જ્યારે કૃષ્ણની સેવા કરે છે ત્યારે એમને કૃષ્ણ પાસેથી બીજી કોઈ ઈચ્છા હોતી નથી. કૃષ્ણની નિષ્કામ ભાવે સેવા કરે છે માતા યશોદા. ત્યારે એમને પણ જ્યારે કોઈ, જેને કહેવાય ને કે કૃષ્ણ પાસેથી કોઈ બીજી અપેક્ષા રાખતા નથી માતા, કે ભાઈ હું તને માખણ મિશ્રી ખવડાવું છું તો તું જરા આટલું મારું કામ કરી આપ, મારા પગ દબાવી દે, મારા ચરણ દબાવી દે, કે મારું માથું દબાવી આપ, આ મટકીઓ બધી અહીં ત્યાં મૂકી દે, એવું કોઈ અપેક્ષા નથી. નિષ્કામ ભાવથી સેવા કરે છે માતા. તો શુદ્ધ ભક્ત ભગવાન પાસેથી કોઈ અભિલાષા રાખતો નથી. એ પછી શું કહે છે? યથા દેવે તથા ગુરુ. ભગવાનને કરીએ એવો જ પ્રેમ ગુરુને પણ કરવો જોઈએ, બલકે ભગવાન કરતા પણ અધિક પ્રેમ કરવો જોઈએ ગુરુને. તો શિલા જીવ ગોસ્વામી પાદનું કેવું છે કે ભગવાન કરતા પણ અધિક પ્રેમ ગુરુને કરવો જોઈએ. કેમ કે આપણે ક્યારેય ભગવાનને જોયા નથી, મળ્યા નથી, ભગવાનની વાણી ક્યારેય સાંભળી નથી, પરંતુ ભગવાનના જ નિમિત્ત બનીને, ભગવાનનું માધ્યમ બનીને ગુરુ આ જગતમાં અવતરિત થાય છે. તો જે ભગવાન રૂપી ગુરુ આપણને દેખાય છે એને આપણે કેમ પ્રેમ અધિક ન કરીએ? તો ભગવાનની સમાન અથવા ભગવાનથી અધિક પ્રેમ કરવાની શરત હોય તો તસ્યૈ તે કથિતા યર્થઃ પ્રકાશન્તે મહાત્મનઃ. તો એ જ વ્યક્તિ પરમ તત્વને પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે હંમેશા કબીરજીએ પણ કહ્યું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિયારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. તો આટલું ગુરુનું મહત્વ છે. તો ગુરુ જે છે હંમેશા આપણને સહી રાસ્તા ઉપર લઈ જાય છે અને આપણા જીવનમાંથી જે અજ્ઞાનનો અંધકાર જે છે એ દૂર કરે છે. અને હંમેશા ઇસ્કોન સંપ્રદાયમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ ભગવાન નથી, પણ ભગવાનની સાથે એમની તુલના કરવામાં આવી છે. ભગવાન છે એવો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુને ભગવાન સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. તો આપણે જે શિલા પ્રભુપાદ કહીએ છીએ, તો જે શિલા જીવ ગોસ્વામી પાદ, શિલા રૂપ ગોસ્વામી પાદ, તો આપણે એ શબ્દો જે યુઝ કરીએ છીએ એનો અર્થ શું થાય? પાદનો અર્થ કોઈને ખ્યાલ છે? ચરણ. પાદ એટલે ચરણ. હા, બરાબર. અને એક પાદનો અર્થ થાય, યસ, ખૂબ સુંદર, થેન્ક યુ માતાજી અને પ્રભુજી. તો પાદનો અર્થ બીજું એક શિલા પ્રભુપાદે ભાગવતમમાં સમજાવ્યો છે કે સ્થાન. પાદ એટલે ચરણ પણ થાય અને સ્થાન પણ થાય. તો ઇસ્કોન સંપ્રદાયમાં આ ભગવાનનો દરજ્જો, સ્થાન આપવામાં આવ્યું છે. તો એટલા માટે પ્રભુપાદ, અને પ્રભુ એટલે કે ભગવાનનો સ્થાન આપવામાં આવ્યું છે, એટલા માટે પાદ કહેવામાં આવે છે. તો આ ગુરુના ચરણ કમળો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા ભગવાનના ચરણ કમળો છે. તો ગુરુ એટલા કૃપાળુ હોય છે કે શિષ્ય જ્યારે ગુરુની પાસે જાય છે ત્યારે ગુરુ એને દીક્ષા આપીને બીજો જન્મ આપે છે અને ભગવાનના ચરણ કમળોમાં સમર્પિત કરી દે છે. અને કહે છે ગુરુ કે ભગવાનને કે પ્રભુ આજથી આ શિષ્ય તમારો છે. એટલે ગુરુ પિતા સમાન પણ છે. અને એક જ ગુરુના શિષ્યોને આપણે ગુરુ ભાઈ અથવા ગુરુ બહેન પણ કહીએ છીએ. તમે એક જ ગુરુ પાસેથી દીક્ષા લીધી હોય અને સેમ શિષ્યો હોય તો એકબીજાના ગુરુ ભાઈ અથવા તો ગુરુ બહેન કરીને સંબોધન કરે છે કે તમે મારા ગુરુ ભાઈ છો, કે તમે મારા ગુરુ બહેન છો. આવું કોઈ કહે ત્યારે આપણે સમજવાનું કે એમને પણ, સપોઝ મેં જય પતાકા સ્વામી પાસેથી દીક્ષા લીધી છે તો બીજા કોઈ મને મળે અને એ કે તમે મારા ગુરુ બહેન છો, તો મારે શું સમજવાનું કે એમને પણ જય પતાકા સ્વામી પાસેથી દીક્ષા લીધી છે. તો આ એનો અર્થ છે. એ પછી આવે ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્તે તે કોરિયા એક્ય. તો આ ભક્તિ જાગૃત શેનાથી થાય છે? ગુરુની આજ્ઞાઓનું પાલન કરીને.
તો જે ગુરુનું જે વાક્ય છે, ગુરુએ જે આપણને આજ્ઞાઓ કરી છે એ આપણે એને ફોલો કરવી જોઈએ, પાલન કરવું જોઈએ. તો ભક્તિ એનાથી જ જાગૃત થશે. તો ગ્રંથ વાંચન કરીને, શાસ્ત્રોનું અધ્યયન કરીને જો પોતાને આપણે વિદ્વાન માનીએ, પંડિત માનીએ કે ભાઈ આપણને બધું જ્ઞાન મળી ગયું છે, આપણે બહુ હોશિયાર થઈ ગયા છે, તો એનાથી ભગવાન પ્રસન્ન થતા નથી. ભગવાન શેનાથી પ્રસન્ન થાય છે? દીન બનીને, આપણે નમ્ર બનીને, ગુરુએ આપેલી આજ્ઞાઓ જેવી કે આપણે 4 નિયમોનું પાલન કરીએ, વૈષ્ણવ સેવા કરવી, ભક્તોની સેવા કરવી, પ્રભુપાદના મિશનમાં સહભાગી થવા માટે કોઈ પણ પ્રકારની સેવા કરવી, કૃષ્ણ ભાવનામૃતમાં દાન કરવું, પ્રચાર પ્રસાર કરવો ભગવાનના જ્ઞાનનો, બુક ડિસ્ટ્રીબ્યુશન કરવું, મંદિરમાં સેવાઓ આપવી. તો આ બધી જે આજ્ઞાઓ કરી છે પ્રભુપાદે એ ખૂબ ઉપયોગી આપણને જીવનમાં થાય છે. અને જો આ કરવાથી ભગવાન પ્રસન્ન થશે. ખાલી આપણે એમ વિચારીએ કે ભાઈ આપણે શાસ્ત્રોનું જ્ઞાન આવી જશે આપણામાં તો ભગવાન પ્રસન્ન થશે, એવું નથી. તો ગુરુ સંતુષ્ટ છે તો ભગવાન પણ સંતુષ્ટ છે, અને ગુરુ પ્રસન્ન છે તો ભગવાન પણ આપણાથી પ્રસન્ન થશે. એક ખૂબ સુંદર દક્ષિણ ભારતીય બ્રાહ્મણની એક કથા છે, તમે બધાએ કદાચ સાંભળી પણ હશે. તો એ વિપ્ર બ્રાહ્મણને એમના ગુરુએ આજ્ઞા કરી કે ભાઈ તમે મંદિરમાં બેસી અને વાંચો ગીતા. મંદિરમાં બેસીને તમારે રોજ ગીતા વાંચવાની, મોટેથી વાંચવાનું અને રોજ વાંચવાની. હવે એકવાર ચૈતન્ય મહાપ્રભુ આવી અને એમને મળે છે, બ્રાહ્મણને પૂછે છે કે ગીતા કેમ વાંચો છો? તમારા ઉચ્ચારણ પણ સ્પષ્ટ નથી, કે તમે તમારી કુટિયામાં બેસીને પણ ગીતાનું વાંચન કરી શકો છો, બધાની સામે અહીં મંદિરમાં બેસીને વાંચન કેમ કરો છો? તો બીજા બ્રાહ્મણો જે છે તમારી હાંસી ઉડાવે છે તમારા અસ્પષ્ટ અને અશુદ્ધ ઉચ્ચારણથી. તો એ બ્રાહ્મણ કહે છે કે હું તો અજ્ઞાની છું, હું તો મૂર્ખ છું, મેં તો ગુરુની આજ્ઞા માની અને ગુરુએ જે કહ્યું એનો સ્વીકાર કરીને જેવું આવડ્યું એવી પઢાઈ હું કરી રહ્યો છું. તો ગુરુની આજ્ઞા મારા માથે તો સર આંખો પર. તો શું ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે કે વિપ્ર કહે મૂર્ખ આમી, અર્થ નાહી જાની, શુદ્ધ અશુદ્ધ ગીતા પડી, ગુરુ આજ્ઞા માની. કે મને કોઈ વ્યાકરણ, સ્વર, વ્યંજન કંઈ નથી જાણતો, કોઈ અક્ષર હું ભણ્યો નથી, મેં તો ખાલી ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. અને કોઈ હસે, કોઈ મારી હાંસી ઉડાવે, એનાથી મને કોઈ ફરક પડતો નથી, મને એનાથી કોઈ મતલબ નથી. તો કહેવાનો પોઈન્ટ શું એ છે કે જે બ્રાહ્મણ સ્પષ્ટ ઉચ્ચાર પણ નહોતા કરી શકતા એવા બ્રાહ્મણ પાસે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ગયા અને બીજા બ્રાહ્મણોને છોડી અને એ બ્રાહ્મણને દર્શન આપ્યા, કેમ કે એમને ગુરુની આજ્ઞાનું પાલન કર્યું હતું. તો અત્યારે કળિયુગમાં તો ઘણા એવા ગુરુઓ છે જે કહેવાતા ગુરુ છે, પરંતુ ગુરુના ઓઠા હેઠળ ઘણી ખોટી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને ભોળી પ્રજાને લૂંટતા હોય છે. તો બીજો એક શ્લોક છે, ખૂબ સુંદર શ્લોક છે. શિવજી માતા પાર્વતીને સમજાવે છે, ગુરવો બહવઃ સંતિ શિષ્યા વિત્તા પહારકાહ, તમેકમ દુર્લભમ મન્યે શિષ્ય હિયતા પહારકમ. તો આપણે જાણીએ કે ઘણા એવા ગુરુઓ છે જે શિષ્યના વિત્તનું એટલે કે ધનનું અપહરણ કરે છે, કે ભાઈ આટલા પૈસા આપો તો કામ થશે, દક્ષિણા આપો આટલી તો તમારું કામ થશે. નામ બહુ મોટું હોય, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર ઉપર બહુ ફોલોઅર્સ હોય, પણ જો પરંપરામાં ના હોય, શાસ્ત્રના વાક્યોને જો ના બોલતા હોય, પ્રામાણિક સંપ્રદાયથી ન જોડાયેલા હોય અને એમની ઉપર કોઈ ગુરુ ન હોય તો એ પ્રમાણભૂત ગુરુ નથી, એવું શીલા પ્રભુપાદ આ શ્લોકમાં સમજાવી રહ્યા છે. તો ગુરુ એ છે કે જે પહેલા શિષ્ય છે, આજના જે પ્રમાણિક શિષ્ય છે એ કાલે જઈને એ ગુરુ બને છે. તો આ શીલા પ્રભુપાદની ઉપર પણ કેટલા ગુરુ છે આપણે આપણી આખી પરંપરામાં જોઈએ છીએ. તો પહેલા પોતાનો ઉદ્ધાર થયેલો હોય તો આપણે બીજાનો ઉદ્ધાર કરી શકીએ. એટલા માટે શિવજી માતા પાર્વતીને કહે છે, ગુરવો હવ સંતિ શિષ્યા વિત્તા પહારકાહ. બહુ પ્રકારના ગુરુ છે પરંતુ સદગુરુ મળવા દુર્લભ છે. શુદ્ધ વૈષ્ણવ ગુરુ દુર્લભ છે મળવા, અને એમને ધનથી કોઈ મતલબ નથી હોતો. એ શિષ્યોના સંતાપને દૂર કરે છે. જે વૈષ્ણવ ગુરુ જે છે
પ્રમાણભૂત ગુરુ છે એ શિષ્યોના સંતાપને દૂર કરે છે, અજ્ઞાનને દૂર કરે છે, એમના આચરણ દ્વારા શીખવાડે છે કે ભક્તિમાં શું પ્રતિકૂળ છે અને શું અનુકૂળ છે. તો આ છે ગુરુ તત્વનું મહત્વ. તો આપણે જોઈએ કે ભગવદ્ ગીતાનો આરંભ પણ ગુરુ તત્વથી જ થાય છે. જ્યારે અર્જુનજી ભગવાનને ગુરુપદ ઉપર સ્થાપે છે, અર્જુનજીએ ભગવાનને ગુરુ તરીકે સ્વીકાર્યા, એમની શરણાગતિ સ્વીકારી, એ પછી આખા જેને કહેવાય ને કે ભગવદ્ ગીતાનો આવિર્ભાવ થયો, પ્રાદુર્ભાવ થયો આ જગત ઉપર. અને ભાગવતમમાં પણ આપણે જોઈએ છીએ કે જ્યારે વ્યાસદેવજીને નારદજી ગુરુ તરીકે મળ્યા ત્યારે શ્રીમદ ભાગવતમનું પ્રાગટ્ય થયું. અને એને આપણે હંમેશા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કહીએ છીએ. તો આપણે ભાગવતમમાં જોઈશું તો અનેક ભગવાનના શુદ્ધ ભક્તોએ ગુરુનો સ્વીકાર કર્યો છે. તો સૌથી પહેલા બ્રહ્માજીએ ભગવાનનો સ્વીકાર કર્યો ગુરુ તરીકે, નારદજીએ બ્રહ્માજીનો સ્વીકાર કર્યો, વ્યાસદેવજીએ નારદજીનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો, અને સુખદેવજીએ વ્યાસદેવજીનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો. સુત ગોસ્વામી, પરીક્ષિત મહારાજ, વિદુરજી સ્વયં ભગવાને રામ અવતાર અને કૃષ્ણ અવતારમાં પોતે ગુરુનો સ્વીકાર કરી અને એનું મહત્વ બતાવ્યું છે. તો અનેક સંત મહાત્માઓના જીવનમાં પણ એમને મહાન ગુરુના હોવાથી એમને ભક્તિ મળી છે. એ પછી આપણે બલિ મહારાજના ગુરુ શુક્રાચાર્યના ઉદાહરણ ઉપરથી એ પણ શીખવા મળે છે કે ભગવાનની ભક્તિમાં જો ગુરુ આડે આવે તો ગુરુનો અસ્વીકાર પણ કરવો જોઈએ. એ પછી જો છે તો ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ બધાએ ગુરુ દ્વારા જ ભગવાનની ભક્તિને પામ્યા છે. તો માતા દેવહૂતિએ પણ પુત્ર કપિલ મુનિ ને ગુરુ માની અને ભક્તિને પામ્યા. અજામિલની કથામાં પણ આપણે જોઈએ તો બ્રાહ્મણ સંતો ગુરુ રૂપે આવ્યા અને અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. એ પછી ચિત્રકેતુની રાજાની કથામાં જોઈએ તો માતા પાર્વતીનો શ્રાપ મળ્યો, અને જ્યારે અંગિરા મુનિ અને નારદજી મળે છે એમને રસ્તામાં, અને વૃત્તાસુર તરીકે નરકમાં વાસ મળ્યો, પરંતુ નરકમાં પણ ભક્તિ કરી શક્યા અને ભગવાનના સાક્ષાત દર્શન એમને મળે છે. તો એ સેના દ્વારા ગુરુની આજ્ઞા પાલનથી. એ પછી રૂપ ગોસ્વામી પાદે પણ આ વાતને સ્પષ્ટ કરી છે. શું સ્પષ્ટ કરી છે? જ્ઞાનાવલંબકા કેચિત કેચિત કર્માવલંબકા વયમ તુ હરિદાસા નામ પાદત્રાણાવલંબકા. તો રૂપ ગોસ્વામી કહે છે આ શ્લોક દ્વારા કે જેને ખાલી શાસ્ત્ર વાંચીને કે એટલે કે પોતાના બળ ઉપર જો ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો એ બધાને મારા નમન છે. ખાલી જો શાસ્ત્ર વાંચીને અને પોતાના બળ ઉપર જો ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તે બધાને મારા નતમસ્તક છે. પણ મને જો પૂછો તો હું કયા પ્રકારથી ભગવાનને પ્રાપ્ત કરીશ? વયમ તુ હરિદાસા નામ પાદત્રાણાવલંબકા. હું મારા ગુરુ મહારાજની ચરણ પાદુકાઓને સર ઉપર મૂકી અને એમની ચરણ ધૂલીના બળ ઉપર પ્રભુને પ્રાપ્ત કરીશ. તો આ ગુરુની ચરણ પાદુકાઓનો મહિમા પણ કહી દીધો શિલા રૂપ ગોસ્વામીએ. તો જ્યાં સુધી આપણે પોતાને ભગવાનના સેવક અને દાસ ન માનીએ અને ભગવાન, ગુરુ અને ગૌરાંગને સેવ્ય ન માનીએ ત્યાં સુધી, અને જો ગુરુની ભક્તિ સેવા શરણાગતિ ન સ્વીકારીએ ત્યાં સુધી ભક્તિમાં આગળ આપણે વધી શકતા નથી. તો ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર ગુરુ દ્વારા આવે છે અને કોઈ ભક્ત દ્વારા આવતી હોય છે. ભગવાનની કૃપા હંમેશા, જો ભગવાન ક્યારેય ડિરેક્ટલી કૃપા કરતા નથી. આપણા ઉપર કૃપા હંમેશા ગુરુ દ્વારા આવેલી છે. તો શિલા પ્રભુપાદને આપણે, શિલા પ્રભુપાદ સાથે આપણો કોઈનો કોઈ છે ને આધ્યાત્મિક જગતનો સંબંધ હશે ત્યારે આપણે અહીં પણ જોડાયેલા છીએ. આપણે આપણી કોઈ ભૂલના કારણે આ ભૌતિક જગતમાં આવી ગયા છીએ, પરંતુ આપણો કોઈ શિલા પ્રભુપાદ સાથે પણ સંબંધ હશે. આપણો અને ગુરુનો સંબંધ જે છે એ શાશ્વત હોય છે. એવું શિલા પ્રભુપાદ આ શ્લોક દ્વારા સમજાવે છે. તો શિલા પ્રભુપાદને અને બધા જ ઇસ્કોન સંપ્રદાયના જે પણ ગુરુ આચાર્યો છે બધાને કોટી કોટી વંદન આપણા તરફથી. અને એ લોકોએ ખૂબ બધી મહેનત કરી છે આપણને ભગવત ધામ પાછા પહોંચાડવા માટે. તો આપણે એમને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરવા જોઈએ, અને શિલા પ્રભુપાદને તો ખાસ કરવા જોઈએ રોજ. અને આપણા માટે ખૂબ બધી મહેનત કરીને ગયા અને આપણા ઉપર કૃપા કરી છે. તો આજનો આપણે ક્લાસનો એન્ડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી
જય શિલા પ્રભુપાદ કી પ્રભુપાદ જય કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવત ભાગવતમ કી ભાગવતમ જય કી જય. સદગુરુદેવ કી જય જય હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ માતાજી. બધાને હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ પ્રણામ બધાને. હરે અમરીશ કૃષ્ણ પ્રભુ માતાજી. હરે કૃષ્ણ. હરે માતાજી. અમરીશ પ્રભુ કોઈ છે આપણે સુદામા સેવામાં? તથા જયદીપ ગોહિલ પ્રભુજીએ સુદામા સેવા કરેલી. જી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શું નામ બોલ્યા પ્રભુ તમે? સ્નેહલ માતાજી, વિદ્યાઝારા માતાજી હા અને જયદીપ ગોહિલ પ્રભુજી. હા તો આ પ્રભુજી અને બે માતાજીઓને તો ભગવાન એમના ચરણ કમળોમાં વાસ આપે અને ખૂબ ખૂબ નૈષ્ઠિકી ભક્તિની તરફ પ્રાપ્તિ કરે અને શુદ્ધ ભક્તિને અનુસરે અને ભગવાન એમના ઉપર કૃપા કરે એવી ખૂબ સુંદર આપણે અભિલાષા સાથે એમના માટે એકવાર હરે કૃષ્ણ મહામંત્રને બોલશું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ માતાજી પ્રણામ. પ્રણામ બધાને.